ભુજ મિલિટરી સ્ટેશન ખાતે બાર્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વેટરન્સ આઉટરીચ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છના 1000થી વધુ વેટરન્સ વીર નારીઓ અને તેમના પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભારતીય સેનાના પરંપરાગત મૂલ્યોને જાળવી રાખવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી રેલીમાં પેન્શન, દસ્તાવેજીકરણ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓના સ્થળ પર જ નિરાકરણ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રાજ્ય સૈનિક બોર્ડ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સ્પર્શ અને નમન કેન્દ્ર સહિતની વિવિધ સંસ્થાઓના અધિકારીઓએ હાજર રહીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રેલી દરમિયાન વેટરન્સ અને તેમના આશ્રિતોને વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે જ સાયબર ગુનાઓ અને ઓનલાઈન ઠગાઈ સામે જાગૃતિ લાવવા માટે નિષ્ણાતો દ્વારા વ્યાખ્યાનો આપવામાં આવ્યા હતા. આરોગ્યની સુખાકારી માટે ફિલ્ડ હોસ્પિટલ અને મિલિટરી હોસ્પિટલના સહયોગથી એક બહુ વિશેષતા તબીબી શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાત તબીબો દ્વારા તપાસ કરી જરૂરી તબીબી સાધનો અને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનાર વેટરન્સના બાળકોને પણ સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બાર્ડ ઈગલ બ્રિગેડના કમાન્ડરે સભાને સંબોધતા રાષ્ટ્રકાજે આપેલા સર્વોચ્ચ બલિદાન બદલ વીર નારીઓ અને વેટરન્સ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમના કલ્યાણ માટે સેનાની અવિરત પ્રતિબદ્ધતા દોહરાવી હતી. કાર્યક્રમના અંતે લાંબા સમયથી અટકેલા પેન્શન અને કલ્યાણકારી પ્રશ્નોના સુખદ નિરાકરણ બદલ લાભાર્થીઓએ સૈન્યના પ્રયાસોની સરાહના કરી કમાન્ડરનું સન્માન કર્યું હતું. આ રેલી સૈન્ય અને વેટરન્સ વચ્ચેના અતૂટ જોડાણનું પ્રતીક બની રહી હતી.